નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા મોડાસાની અંકુર સોસાયટીમાં રહેતા મહેશ્વરી સમાજના બચ્ચાની પરિવારના બંસીધર બિહારીલાલ ગીગલના 74 વર્ષની વયે થયેલ નિધનથી પરિવારજનોએ રામાણી બ્લડ બેંકના સહકારથી રક્તદાન અને વૃક્ષોનું વાવેતર કરીને સાચા અર્થમાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. 74 વર્ષની વયે ધનસુરાના આકરુંદ ખાતે થયેલ સ્વર્ગસ્થ બંસીધર ગીગલના પુત્રો અનિલભાઈ શાહ અને જીગરભાઈ શાહની સાથે પરિજનોએ સોશિયલ મીડિયામાં સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ માટે રક્તદાન શિબિરનું આયોજન કરીને સ્વેચ્છાએ રક્તદાન કરવાની હાકલ કરતી પોસ્ટ વહેતી કરી હતી. તેમની આ હાકલને મહેશ્વરી સમાજે જાણે સૌએ તુરંત સ્વીકારી હોય તેમ સ્વજનોએ સ્વયંભૂ શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપીને અનોખી પહેલ કરીને સમાજને સંદેશ આપ્યો હતો. આ દુઃખદ પળો વચ્ચે તેમના બંને પુત્રોએ આકરુંદ ખાતે વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવાનો અને મોડાસાની બહેરામુંગા શાળાના આંગણે લાયન્સ ક્લબના પ્રમુખ ટીબી પટેલ, કદમભાઈ વોરા, મહેશ્વરી સમાજ વડીલો અને યુવાનોની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયી રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ યોજીને 30 યુનિટ જેટલું રક્તદાન કરીને સ્વર્ગસ્થ પિતાને સમર્પિત અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપીને સમાજને નવરા ચીંધ્યો હતો. અનિલભાઈ શાહે જણાવ્યું હતું કે દિવસે ને દિવસે વધતા જતા પ્રદૂષણને બચાવવા વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવીએ અને રક્તદાનથી જરૂરિયાતમંદ લોકોના જીવન બચે છે. આ રક્તદાનથી થેલેસેમિયા પીડિત બાળકો, અકસ્માતમાં સગર્ભા મહિલાઓને અને આપતકાલીન સમયે મદદ મળે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાંબુ જીવાડવામાં મદદ કરે છે. ત્યારે રક્તદાનની મહાદાન ગણાવતા મહેશ્વરી સમાજના મૃતક બંસીધર ગીગલના પુત્રોએ જણાવ્યું હતું કે લોહી એ કુદરતની અનમોલ દેન છે, જે મનુષ્ય કૃત્રિમ રીતે બનાવી શકતું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે રક્તદાન દ્વારા અનેક જીવનું બચાવી શકાય છે અને દરેક નાગરિકને અને મહેશ્વરી સમાજ તેમજ અન્ય સમાજને રક્તદાન કરવાના મહાન કાર્ય માટે પ્રેરણા આપીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી થવા સૌને રક્તદાન કરીને સમાજને અનોખો સંદેશ શ્રદ્ધાંજલિ આપીને અર્પણ કર્યો હતો. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. નામ અનિલભાઈ શાહ છે. હાલમાં હું મોડાસા રહું છું. મારા પિતાજીનું 74 વર્ષની વયે આકુંદ ખાતે નિધન થયું હતું. એમની શ્રદ્ધાંજલિ રૂપે અમે 5/6/2025ના રોજ બાડેરા કંપાએ એમને 12માની બેઠક રાખી હતી. આ બેઠકમાં અમારા પરિવારજનો એવું નક્કી કર્યું, અમારી બહેનો, ભાઈઓ અને કાકા બધાએ, કે ભાઈ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી. તો એ નિમિત્તે 5 વૃક્ષો ત્યાં રોપણ કર્યું હતું અને સાથે સાથે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હતો. અને પછી 7 તારીખે અમે મોડાસા બહેરામુંગા સ્કૂલમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતું. હવે શ્રદ્ધાંજલિ સાથે સાથે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવાથી જે જરૂરિયાતમંદો છે એમને આ બ્લડ સહાયરૂપ થાય. અને સમાજને મારી એક અપીલ છે કે આ રીતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેટ કેમ્પ જેવા કાર્યક્રમો થવા જોઈએ, જેથી સમાજ જાગૃત થાય અને એકબીજાને સહકાર મળે. બ્લડ ડોનેટ અને વૃક્ષારોપણ એ એક એવી વસ્તુ છે કે આપણા શ્રમથી, સહયોગથી થાય. એ રૂપિયાથી કે એનાથી મળતું નથી. આજે બ્લડ ડોનેટ કેમ્પથી લોકોને જાગૃતતા આવે કે બ્લડ ડોનેટ અને રાષ્ટ્રના રક્ષણમાં બી આ એક બ્લડનું કેમ્પનું આયોજન આપણે કરીએ તો એ સહકારરૂપી દરેકને જરૂરિયાત થાય છે. મહેશ્વરી સમાજના વડીલો, બહેનો અને યુવાનો એમને પૂરેપૂરો સહયોગ આપ્યો અને આગળ પણ આપતા રહે. બીજા સમાજના લોકો પણ આ જે અમે બ્લડ ડોનેટ કેમ્પ કર્યું એ સાચી રીતે અમને કહ્યું કે હવે તમે આ રીતે આ જે નવતર પ્રયોગ કર્યો છે તો તેમાં સહયોગ આપ્યો તો અમને કે આ વસ્તુ આપણી જરૂરિયાત છે. એટલે એક જરૂરિયાત બી સમજી અને એક જેનું નિધન થાય છે એને શ્રદ્ધાંજલિ સાથે સાથે રક્તાંજલિ કાર્યક્રમ યોજીને આને સફળ બનાવશે. બ્લડ ડોનેટ કરવું જોઈએ દરેકે, અને આગળ જઈને જો કોઈનું નિધન થાય છે તો ચક્ષુદાન બી કરવું જોઈએ.
જે આ સમાજની જરૂરિયાત છે. જય શ્રી કૃષ્ણ સૌને. હું અરુણા રાઠી, બંસીધર બિહારીલાલની સુપુત્રી. તો 25મી મેના રોજ મારા પપ્પાનું દુઃખદ અવસાન થયેલું છે. મારા પપ્પા રાજસ્થાનમાં ધોરીમના ગામમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર હતા અને સાથે સાથે લાસ્ટ 42 વર્ષથી ગાયત્રી પરિવારમાં જોડાયેલા હતા અને એક સાચા ગૌભક્ત પણ હતા. તેમણે ત્યાંની ગૌશાળામાં ખૂબ સેવા આપી છે. તો આવા સારા કાર્યો જે વ્યક્તિએ કર્યા એમની પાછળ શ્રદ્ધાંજલિ તો સૌ લોકો આપે છે. તો અમારા બચ્ચાણી ગીગલ પરિવારે એક વિચાર કર્યો કે એમની યાદમાં આપણે કંઈક નવીન કરીએ. તો અમે સૌપ્રથમ વૃક્ષારોપણ પણ કર્યું અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું. તો મોડાસા મુકામે અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું. તેમાં મોડાસાના અને અમારા પરિવારના લોકોએ રક્તદાન કર્યું. તો મહેશ્વરી સમાજને અને બીજા બધા સમાજને અમારો એક મેસેજ છે કે વ્યક્તિના ગયા પાછળ આપણે ઘણું બધું કરીએ છીએ, પણ રક્તદાન અને વૃક્ષારોપણ આ કાર્ય કરીએ તો કેવું? તો સમાજને એક અમે સારો મેસેજ આપવા માગીએ છીએ કે વ્યક્તિના ગયા પાછળ આપણે રક્તદાનનું આયોજન અને વૃક્ષારોપણનું આયોજન કરતા રહીએ. બસ એ મેસેજ અમે મહેશ્વરી સમાજને અને અન્ય સમાજને આપવા માગીએ છીએ. જય શ્રી કૃષ્ણ.